આઈફોન કેટલા હજાર વાળો લાવો? 70-80 હજાર વાળો લાવજો ને. આઈફોન લીધો છે નીતુ માટે. તો પેલા તો આપણે છે ને મોબાઈલ ના કવર અને ગ્લાસ બે નખાઈ દીધો છે. જેમાં પણ એટલી ભૂખ લાગી કે વ્લોગ ઉતારવાનો ટાઈમ જ નહોતો. મળવા જાય ને એટલે ખુશી પાણીપુરી. વાહ તો જો ખુશીમાં પાણીપુરી પેલા તો પેંડો દેખાવાનો ને. પેંડો નેલી જો તો ચાર્જર છે મને ચાર્જર છે તો ચાર્જર લાવો એને ને ચાર્જર ને ફોન આઈફોન સીલ પેક. આ બટકું કોણ તમે ભરી ગયા? આઈફોન આવી જશે આપણે. હવે તો તું ઓલા બનાવી કે અલગ હા ચેનલ અલગ ચેનલ હું છે ને કાલ નામ દે તમને. હું સબ્જીના રોટલો. તો તાર મમ્મી પાટલો ને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો? તો બધાને જય માતાજી, રામ રામ સીતારામ. તો જો આપણે સવારમાં કમ્પ્લીટ થઈ ગયા છે ને આજે જવાનું પાછું મહુવા. તો મહુવા શા માટે જવાનું છે ને તમને કહી દઈ. મહુવા જવાનું છે આઈફોન લેવા, કેમ કે મારે તો આઈફોન છે જ થી. તો નીતુ કહેતું નહીં કહે કે તમારે આઈફોન છે તો મારે લેવો છે. તો નીતુ માટે આઈફોન લેવા જઈ છે મહુવા આપણે. હા કેવલ ને કેવલભાઈ જો ભણવા માટે તૈયાર થઈ ગયા છે છત્રી લઈને, કેમ કે ધીમે ધીમે વરસાદ શરૂ છે. જો છાંટા શરૂ થઈ ગયા છે ધીમે ધીમે. કાગળ મોટા મોટા છાંટા આવે તો છત્રી લઈને જવાનું છે કેવલભાઈ. હે એવું છે? હાલો કેવલભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે અને મિતાલી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને નીતુ બેઠી છે દુકાને. તો હાલો આપણે દુકાન જઈને પછી થોડી વાર નીકળીએ. જેવો તો સાંટા રહે પછી ભાગી. વરસાદ તો હવે રહી ગયો છે ને કેવલ ને મિતાલીને ભણવા પણ મૂક્યા છે. અને નીતુ જો અમારે મહેમાન આવ્યા હતા આજે સગાઈ છે વેજુદીથી આવેલું છે કે અમારા હાહરિયામાંથી બેહવાળ આવેલ છે ને મામાની. તો એમને સા પાઈ દીધી છે ને આને બરોબર જવાનું થાય કે જાય છે મહુવા કા. તો હવે હું જાઉં છું મહુવા. તો નીતુ હાટું આઈફોન લેવા આપણે કહી દઈ. મારી હાટું હા ખોટા હા શું લે આઈફોન લેવા જ જઈ. હા શું હા મારી હાટું જ તિલાશે. તારી હાટું જ તો કે મારે તો છે ઉતારવું. મને તો વિશ્વાસ નહીં આવતો. લઈ દે. અરે હું આગળ જોઈ જ કરી તને વિડીયો કોલ કરી હું એવું લાગે. હા શું હા એટલો લઈ દેવો પડે ને. કામ કેટલું કરીએ એ વાત હશે. શું કહેવાય કામ ન થાય તો આખો દી કરી ખબર ને કે મિલેટે ને બે રાખતા. સાચી વાત. તો આપણે મોબાઈલ વાપરીએ આઈફોન તો એને પણ લીધેવો જ પડે ને. તો હવે જાય છે આઈફોન લેવા. કેમ લાગે તારા આવું છે? પછી પોપટ નીકળીને રહે પોપટ નહીં કરવાનું. તો અહીંયા ફૂલાઈ ગયેલું મોઢું રાખીને બેસી આખો દી. હા ફૂલાઈ ગયેલું મોઢું રાખીને બે ને હું નીકળું તો ફટાફટ. હા તો તમે જાઓ ને હું એટલા વાસણ કરી નાખું. મહેમાન હજી પાછા આવી છે દુકાને બેવાનું છે. સારું હાલ તો હું ફટાફટ નીકળું. કયો લાવવો? મોબાઈલ કેટલા હજાર વાળા? એટલો બધો તો કઈ ખબર પડતી નહીં. મોબાઈલ કેટલા હજાર વાળા લાવો? 50,000 60 કે 90 વાળા કે 80 વાળા કે 1.5 લાખ વાળા? 70-80 હજાર વાળો લાવજો ને. સારું હાલો તો એટલામાં તો આપણે 14 કે 13 આવી જાય. હાલ તો હું નીકળું ફટાફટ. ફટાફટ નીકળી ગયો મહુવા જવા. તો આપણે પહોંચી ગયા છે વેજોદરી અને મહેમાનને લઈ લીધા છે. હારે કામ મહેમાન કેમ છે? તૈયાર થાવ કે બહાર આવીને તૈયાર થાવ કે નહીં? તો મોઢું સાફ કરવું પડે. અને આ બધા અમારા હાળા છે. એમની એને લીધા તો અમને તો લીધા. ખોટી હવાણું જ કરે બોલો બીજું કાંઈ કામ નહીં. એમની આને પાર રહેતા આવજો હાજે જરૂર ના અહીંયા મૂકતા આવવાનું છે મહુવા. હાલો તો મહેમાન આવવાનું છે કે તમારે? આ અમારા કાર્યકર યુટ્યુબમાં જો જયદીપભાઈ ભાઈ છે કા. ના જયદીપ ક્યાં છે તો કહો શું કરી હું તો અત્યારે નથી 11 વાગ્યા તો સારું હાલો તો ભાગીએ ને. આવી ગયા છે મહુવા અને આપણે અહીંયા જો પૂજારામાં જવાનું છે મોબાઈલ લેવા. તો મહેમાન આવ્યા છે આપણે કેમ પૂજારાના મહુવા. આપણે જો ફાઇનલી આઈફોન લીધો છે નીતુ માટે. તો 14 લીધો છે. મેં તો 15 લેવાનું કીધું હતું પણ એને 14 લીધો છે. 128 GB છે આજથી. તો મહેમાન આવ્યા છે. તો હવે નીતુ માટે ઘરે જઈને ગિફ્ટ આપવાની છે. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આપણે અત્યારે તેનું બોક્સ ઓપન કરી નાખીએ. તો પેલા તો આપણે છે ને આવો કલર છે કા કલર સારો છે. સેટ આપ્યો છે બ્લેક કલર નહોતો નકર બ્લેક જ લેવાનો હતો. છે બ્લેક નહોતો ને તો પછી આ કેવો કલર કહેવાય એ તો મને નામ નહીં આવે. બ્લુ કલર લીધો છે આપણે. પેલા તો આપણે આને સ્ટાર્ટ કરીએ. પેલા ચાર્જિંગ હશે છે કેટલા ટકા ચાર્જિંગ? 30-40% છે. બોલો છે સિમ કાર્ડ તો કાંઈ છે નહીં. મોબાઈલની કેરી તો આપી દીધી છે અને મોબાઈલના કવર અને ગ્લાસ બે નખાઈ દીધો છે. હવે ફોન શરૂ કરી નાખ્યો પણ હજી છે ને હવે સ્ટાર્ટ થતાં વાર લાગે. પહેલાં તો આમાં એપલ આઈડી નાખવી પડે પછી સ્ટાર્ટ થાય. કેમ લાગે મેં? બરાબર. તો હવે નીકળીશું ને? હા ઘેરે આપણે ધૂમ બેગ પડી છે ને સ્ટાર્ટ કરો મેં. હાલો નીકળીએ ધીમે. ભૂખ લાગી હતી ભાઈ જમવું પડશે. પહેલાં તો જમવા જઈએ કે ભૂખ એટલી લાગી ને બોલાતું નથી ભાઈ. પેટમાં દુખવા મળ્યું. પહેલાં જમી આવી 1 જેવો ટાઈમ થઈ ગયો છે લગભગ 1 વાગી જતા 1:30 વાગી જાય. પહેલાં જમી લઈને પછી જમી લીધું ને હવે નીકળી છે ઘરે જવા માટે. ઘરે જવાની પણ એક મહેમાનને કાંઈક દવા લેવાની છે તો ટૂંક લેવા જાય છે. જેમાં પણ એટલી ભૂખ લાગી કે વ્લોગ ઉતારવાનો ટાઈમ જ નહોતો. હાલો ફટાફટ નીકળ. આખો દિવસ ગયેલા હતા મહુવા તો આવી ગયા છે ઘરે. નીતુને સરપ્રાઈઝ દેવાની છે પણ પહેલાં આપણે આવ્યા ને એની ખુશીમાં એને કંઈક વસ્તુ બનાવી છે. આપણે એને જ પૂછીએ તો શું બનાવ્યું? સરપ્રાઈઝ મળવા જાય ને એટલે ખુશી પાણીપુરી. વાહ
તો જો ખુશીમાં પાણીપુરી કેટલી આખી ભરાઈ ગઈ કા કેટલી બધી જો બધી ઘરે બનાવી બધું હે બધું ઘરે બનાવી ઘરની યાદ ન આવે એમ કે મજા આવે તો જો બે ભાઈના પાણી છે ગળ્યું ને ખાટું ને જો આવી રીતના આ શું કહેવાય હા બટેટાના સુંદર મજા આવે કેવલભાઈ ને મોડું કાકા એને મળું બહુ તીખું હે મોકલીને કેમ આખું લાલ થઈ ગઈ મારી તો કેમ એટલું બધું દેખ લાગ્યું તને પાણી તીખું છે તીખું ખાધું તી મેં પાણી હે આગળ મતે તીખું ખાય કેવલે તીખું ખાય છે તીખું ખાય પણ કેમ હાલો હવે ફટાફટ પાણીપુરી ખાઈ લઈને પેલા મોઢા પાણી આવવા મળ્યું એવું છે ને તો હાલો મને તેવા પાછી ભૂખ લાગી છે કેમ કે બપોરે તો જમ્યા હતા પણ પાછી ભૂખ લાગી ઘરે આવ્યા હતા તો પહેલા હાલો પાણીપુરી ગાયકા ખાઈ લઈ પછી મળી જાય પાણીપુરી તો ખાવા માંડ્યા અને બીજી આપણે કેટલી વસ્તુ લેવા છે ભાગ કેવલભાઈ મિત્રને હતું ખાવા માંડ્યા કા કેવલ સાચી વાત ને કેવલ કેટલી વસ્તુ લેવા એક જાવ હોય ને એટલે હરોય તો કેવલ ગણ્યા છે જા કેવલ ગણ્યા છે કેવલ ગણ્યા છે જા અડધું તો ઈ કર મૂક દીધું હે અડધું તો ઈ કર મૂક દીધું ઈ કા કરે તો જો બધી આ વસ્તુ ભાગ લેવા કેળા છે ખલેલા છે બકાલું બકાલું છે ડુંગળી પછી આપણે તો ના જબલા ને જબલા સારે જવાનું થાય ને તારે ઘરનો સામાન વધી જાય એટલો તો લાવવાનો એટલું રાખવું પડે કા હા ખાવી તો હાલો બધા ખાવા હાલો ભાઈ પાણીપુરી તો હાલો હવે ફટાફટ પાણીપુરી ખાઈ લઈ હા કેવલ પાણીપુરી ખાઈ લઈ ખાય કેવલ તો ખાય કેમ ખાઈ કેવલ તો આખી મોઢા માં નહીં આવતી આખી મોટા ભાઈ ને આવતી કેવલ ને તો મારી વાત કરો ને મારે તો આખી ઉપડી દે એવું છે હાલ તો કેમ તો હાલો હાલો પેલા ફટાફટ ખાઈ લઈ તમે જોવો હમણાં હું કેમ ખાઉં અમે ખાવું ને તમે જોવો ને તો તમને મોઢામાં પાણી આવી જાય હાલો ભાઈ આપણને મોઢામાં પાણી આવવા મળ્યું પેલા પાણીપુરી ખાઈ લઈને પછી આપણે મળીએ આપણે નાસ્તો તો કરી લીધો છે નાસ્તો એટલે પાણીપુરી હતી બનાવેલી નહીં તો એ ખાસ મારી માટે કેમ કે આપણે એની માટે એક સરપ્રાઈઝ વસ્તુ લાવેલા છે એ તો તમને તો ખબર જ છે આગળ વ્લોગ જોઈએ છે પણ નીતુને ખબર છે નહીં તો આપણે એને હવે કહી દઈ કે આપણે ગયેલા હતા મોવા કેમ કે આઈફોન લેવા ગયેલા હતા એટલે છે ને મોઢું થોડુંક આમ ફૂલાઈ જેવું એવું લાગે ફૂલાઈ જેવું લાગે ને પાછળ વાદળા ફૂલાઈ ગયા તો વાદળા તો ફૂલાય સારું છે વાદળા વરસાદ નહીં આવે એટલે મજા આવે એવું છે ને તો આપણે જો લાવ્યા છીએ આઈફોન મોબાઈલ જો અહીં લખેલું જ છે કાકા ઈ વગર ના કો લાવે છે લાવે એકદમ જોની હવે ઉતાવળ થાય રેવાતું નહીં. એવું છે તો કેવલભાઈ લાવો પેલા તો કેવલભાઈ ફૂલાઈ ગયા જો કેમ મોટું કરે છે કેવલનું મોટું મોટું થઈ ગયું છે પેલા આપણે નીતુને દઈએ આપણે તો આ શું છે ખબર તમને બતાવી દઉં પેલા તો પેંડો રેખાવાનો ને પેન્ડો નેલી જો તો ચાર્જર છે મને ચાર્જર ચાર્જર છે તો ચાર્જર લાવો એને ને પેલા ચાર્જર લઈને ફોન ચાર્જર પર મૂકી દો આપણે ખાટલા ઉપર એને ચાર્જર તો આપણે આપી દીધું છે ફાઇનલી આપણે જો આઈફોન સીલ પેક જો અહીં લખેલું છે બોસ આઈફોન દેખાય ને હા તો આપણે નીતુને આપી દઈએ એની માટે સરપ્રાઈઝ હતી આપણે એને કીધું નહોતું તો હવે એ વધારે ફૂલાઈ જાય ક્યાં ફૂલા પેલું ઝાડવું નતું સીણાનું ના સડી જાય કે લાવે નહીં હવે. એવું છે તો હાલો આપણે એને આપીએ હવે એની હાથેથી ખોલશે બોક્સ આ બટકું કોણ તમે ભરી ગયા તો એ જો ખોલે છે જો આઈફોન આવી ગયો છે આપણે હવે તો તું અલગ બનાવી કે અલગ હા ચેનલ અલગ ચેનલ હું છે ને કાલ નામ દે તમને લોકેશન શરૂ કરવાનું છે હા જો તો કેવલભાઈ તું મારી ચેનલમાં રહે કે તારી મમ્મીની ચેનલમાં અમ્મી ઓહો કેવલભાઈ તારી ચેનલમાં રહે તો મારે એટલો બનાવે હવે છે ને જોઈ લઈએ આઈફોન આપણને ફાવશે ને તો ચેનલ બનાવીશું નકર નહીં કરે. છે એવું છે તો આમાં તો કે કાગળિયું આવ્યું છે આગળ તો પેલા હોય જ તે ને એવું છે કાગળિયું કાઢ્યું પછી હવે આમાં થશે આઈફોન હજી આમાં તું કઈ ઘરકું ખોલતો કરી ભાઈ કે તારે હોય ને આઈફોન કાકા આમાં તો એટલા કાગળિયા છે હવે આઈફોન લેગલા તો અંદર પેકિંગ હોય ને બોક્સ સરખું ખોલે આમાં કાંઈ નહીં ઉલ્લું બનાવતા નહીં ને ઓલું નહીં લે એમાં હરખું ખોલતો કરી મોબાઈલ ખોટું ભલી જાય ના આવડે ફેંકી દીધો છે આ ચાર્જર ફેંકી દીધો ખોટું ભલી જાય. એમ નહીં મોબાઈલ હતો જ દે એમાં હરખું ખોલ ઉપર એમાં કાંઈ નહીં હવે ઉલ્લું બનાવી તો બધું ઘા કરી દેતો તો કેવું નવા આઈફોન ની પથારી ફેરવી નાખી આમાં છે નામ જો તમે શેર જો તો આમ જો તો ના છે કયો આઈફોન હતો ખબર છે શેર. હા આઈફોન છે કે નહીં આપણે એને કીધી આપણે આઈફોન તો લાવ્યા છીએ પણ તારા ભાઈ માટે આઈફોન નવો લીધો તમારે મને ઉભરો તાર સુધી ફૂલાડી ચાલ માર તાળી ચાલ માર તાળી માર તાળી માર આ માર એમને તાર સુધી આપણને ફૂલાડે રાખે આઈફોન છે ને એ આપણે લીલા મામા હાટું લાવ્યા છીએ નવો આ તો આપણે છે ને આપણે જે લીધેલો હતો ને એનો ફોકસ પાણીપુરી બનાવી બધું ફેલ થયું મારે પાણીપુરી મસ્તીની બનાવી હું કહું આપણે આઈફોન મળશે તાતા હશે ને ઓલું બનાવી જા આ આપણો જ છે આઈફોન આ એનું ફોકસ છે પણ મારો તો નહીં ને તમારો છે. આપણે બધા ઉતારીએ નહીં પેલો કાઢેલો હશે ને બધું. કેવાય હવે આની હારે આપણે કટ્ટી ઓલું બનાવી ગયા એ કેવું કરતી આપણે નહીં બોલ હવે હે ને મોબાઈલ લેશો તારી માટે ક્યારેક નવો ક્યારેક સેટ હવે મારે જોવે સનસેટ થવા આવ્યો છે અને અમારે કેવલભાઈ તો ફૂલાઈ ગયા કેવલ
આઈફોન નું ગોકું છે ને કેવલ ખુલાઈ ગયું. કેવલ ને એમ લાગે કે આમાં નવો આઈફોન છે. તો લોકેશન કેવલ એકવાર જોયા જેવું છે ભાઈ, ગજબનું છે. તો અત્યારે અહીંયા આમ તો હરોઈ અગાસી ઉપર આવીને તો મજા આવે એવું છે, કેમ કે વાતાવરણ જ કંઈક ગજબનું છે. તમે આમ પાછળ જોઈ શકો, તમને ગરવી શકે કેવું મસ્ત છે લોકેશન. અમે અહીંયા આવીને તો અમને મજા આવે. આમ અહીંયા બ્લોગ ઉતારીને જોઈને તો આમ વાદળા હાવ કેવા લાગે જોરદાર. કામ સનસેટ ક્યારે થતો હોય ને એવું બધે તમને એવું ફિલિંગ થાય. તમને બતાવું કેવું જોરદાર. અમારે હજી સૂર્ય ઉપર દેખાય એમ લાગે તો માથે વાદળામાં દેખાય. સારી બાજુ એવું છે લોકેશન. આજ જ તડકો દેખાણો હતો, બાકી તો વાતાવરણ બધું શું કે આખો દિવસ વરસાદ જ હોય. આજ જ સૂર્ય દેખાણો છે ને ઉલ્લુ બનાવી ગયા ને હા એની સજા મળશે આ ગાંધીને જ નથી. એવું છે. કેવલ ઉલ્લુ બનાયા બડા મજા આયા કેતા. કેવલ ડિસ્કો કે કોકુલી બડા મજા આયા. તાર મમ્મીને કીધું ને પેલા મને નહીં કીધું નહોતું તારી હાટું લેવા જાવ એમ, તારા ભાઈ હાટું લેવા જાવ કઈ ખુલાઈ દેલું મોઢું ન રાખે એવું છે. તો તો જો આપણે ખાસી લેવા જાય છે. તને તેમ લાગે ને હાસી નહીં તો એક તો છે બીજો શું કરું. મેં કીધું આપણે ચેનલ એક જ છે. પૈસા વધી જાય છે. આ ગાંધીને જ નથી દેવું. ઓલું બનાવી ગયા. મેં નહોતું તમને કીધું ફોન લ્યો એમ, તમે આથી કરી કીધું એટલે આમ ખુલાઈ ગયેલા હતા. પણ ફોન તો લાવ્યા જ છે, પણ હવે તારા ભાઈ માટે આપણે તારા આઈફોન 14 લીધો એને આગળ વ્લોગ છે જ ત્યાં. તું જોઈ લેજે, કાલે તને દેખાય છે. મારે તો બ્લોક એ નથી. જો આનું બધું આવું નાટક હોય તો હવે જઈએ હવે આપણે નીચે, કેમ કે દુકાને બેસવાનું હોય. અને અહીંયા રામાપીર બાપાએ આરતી પણ શરૂ થઈ ગઈ. તો રામાપીર બાપાનું મંદિર જો આપણે ધજા તમને બતાવીએ નથી દેખાય. આપણે આકાશી ઉપર હાવ નજીક હશે દુકાનની સામે મંદિર કાંઈ. તો આરતી થઈ ગઈ શરૂ. તો હવે જઈએ આપણે દુકાને ધીમે ધીમે બીજું હોય. આને રાંધવાનો ટાઈમ થઈ ગયો, મારે બેસવાનું છે દુકાને. અમે થોડી વારમાં દોરીએ ચૂટ લેવા જવાનું થાય. કા હવે એનું કામકાજ જ હોય, એમાં બધા નક્કી જ કરેલું એટલા વાગે આ કામ કરવાનું, એટલા વાગે આ કામ કરવાનું. ટાઈમ પ્રમાણે ટેન્શન કરવું જ પડે. કેવલભાઈ ખોખું લઈને ત્યાં વચ્ચે પા એમાં ગેરંટી નહીં આપે. ખોખું ખોવાઈ જાય, બિલ એમાં છે. એવું છે? હા યાદ રમી ના. એને કહેજે ફાડે નહીં, નકર ગેરંટી નહીં રહે મોબાઈલ. કેવલભાઈ ખોખું લઈ લઈએ, એમાં બિલ ને એવું છે, નકર એમાં ગેરંટી હજી 2-3 મહિના બાકી છે તો એ નહીં રહે. દુકાન તો વધાવી લીધી ને આવી ગયા છીએ આપણે ઘરે જમવા માટે, કેમ કે નીતુ કે એમ કરે નહીં. જો જમવાનું તેને બનાવી જ નાખ્યું છે. રોટલા, દાળ ભાત, દૂધ, પછી આમાં સબ્જી મિતાલી અને અમારા કેવલભાઈ સબ્જી અમી સબ્જી નહીં. હે અમી સબ્જી નહીં કે હું થોડી સબ્જી તો સબ્જી અહીંયા છે. હું સબ્જી ના રોટલો. આ રોટલો છે. હેલા રોટલો હતો. હા પડે આ તમે સબ્જી. કહો કે આ સબ્જી આ રોટલો. તો તાર મમ્મી પાટલો ને હે તો હું ચૂલો બનાવવા વાળો ચૂલો. સુલો જો બધા આવા બધા નાટક છે ને અમારા ફારસ છે. તો આજનો વ્લોગ કંઈક આવો હતો. નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આપણે એને હાટું આઈફોન તો લેવો, ગમે ત્યારે એની ઈચ્છા પૂરી કરી દઈશું આપણે. તો આજનો વ્લોગ કંઈક આવો હતો. આ સાથે વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળીએ છીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.